હવે કયો કે ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ. ચેપ્ટર સેવા પડતર એનો એમકે પેમ્પલેટ દાખલો 8 જોઈશું. એમકે પેમ્પલેટ દાખલો 8 જોઈશું. દાખલો 8 નવયુગ ટ્રાવેલ્સ. નવયુગ ટ્રાવેલ્સ એમકે પેમ્પલેટનો 8મો દાખલો. અહીંયા એપ્રિલ મહિનો છે. એપ્રિલ એના 30 દિવસ. એપ્રિલ મહિનાના 30 દિવસ. એપ્રિલ મહિનાની માહિતી છે 30 દિવસ. એ 20 દિવસ સુરતથી મોરબીના ફેરા કરે છે. સુરતથી મોરબી 5 દિવસ રિપેરમાં. 5 દિવસ રિપેરમાં હોય છે. રિપેરમાં ને બાકીના 5 દિવસ સ્થાનિક ફેરા કરે. એટલે એપ્રિલના 30 દિવસ એમાંથી 20 દિવસ સુરતથી મોરબીમાં કાઢે. 5 દિવસ રિપેરમાં હોય. બાકી બચ્યા 5 દિવસ સ્થાનિક ફેરા કરે. ફરી એપ્રિલના 30 દિવસ, 20 દિવસ સુરતથી મોરબી, 5 દિવસ રિપેરમાં અને 5 દિવસ સ્થાનિક ફેરા કરે. રકમમાં આપણને કહ્યું છે કે એક દિવસ સુરતથી મોરબી જાય. એક દિવસ સુરતથી મોરબી જાય અને બીજા દિવસે મોરબીથી સુરત રિટર્ન આવે. એટલે એક દિવસ જવામાં, એક દિવસ આવવામાં. એટલે એનો મતલબ 2 દિવસની એક ટ્રીપ થાય. 2 દિવસમાં એક ટ્રીપ થાય. 2 દિવસમાં એક ટ્રીપ થાય. એટલે એક દિવસ જવાનો, આવવાનો. એટલે 2 દિવસમાં એક ટ્રીપ. તો અહીંયા 20 દિવસમાં કેટલી ટ્રીપ? 10 ટ્રીપ. 10 ટ્રીપ. 10 ટ્રીપ. નહીં જતા બસ અલગ ભરેલી હોય છે, બરાબર. જતી વખતે 80% ભરેલી હોય છે અને વળતી વખતે પૂર્ણ ભરેલી હોય છે. બસ જતી વખતે 80%, વળતા પૂર્ણ ભરેલી હોય છે 100%. એટલે એનો મિનિંગ જતા વળતાના પેસેન્જરની સંખ્યા અલગ અલગ છે. તો પહેલા 10 ટ્રીપનો મતલબ 10 વાર જાય, 10 વાર આવે. ફરી એક દિવસ સુરતથી મોરબી, બીજા દિવસે મોરબીથી. એટલે 2 દિવસમાં એક ટ્રીપ કરે તો 20 દિવસમાં એ 10 ટ્રીપ કરે. એટલે એનો મતલબ 10 વાર જાય ને 10 વાર આવે. જતા કેટલી વાર જાય? કેટલી વાર જાય? 10 વાર જાય. એક વારના કિલોમીટર, એક વારના કિલોમીટર જતાના 450. એક વારના 450 કિલોમીટર. એવા કેટલી વાર જાય? એટલે 4500 કિલોમીટર. 4500 કિલોમીટર. એ જ રીતે વળતા કેટલી વાર રિટર્ન થાય? 10 વાર જાય, 10 વાર આવે. 10 એવા કેટલા કિલોમીટર? હા, એક વારના 450. એવા કેટલી વાર રિટર્ન? 10 વાર. 4500 કિલોમીટર. જો એક વાર જવાના 450, એવા કેટલી વાર જાય? એટલે 4500 કિલોમીટર. વળતાના 450 કિલોમીટર. એવા કેટલી વાર વળે? 10 વાર. એટલે કિલોમીટર થયા 9000
હવે કિલોમીટરને શાના વડે ગુણું? પેસેન્જરની સંખ્યા. અહીં બસ છે એટલે પેસેન્જરની સંખ્યા ગુણ્યા જતી વખતે બસ 80% ભરેલી હોય છે. કેટલી સીટો છે બસમાં? 50. પણ ભરેલી હોય છે 80%. 50 ના 80%, 40 પેસેન્જર અને વળતા પૂરેપૂરી ભરેલી 50 પેસેન્જર, વળતા પૂરી ભરેલી 50 પેસેન્જર. 1,80,000. 2,25,000. 4,05,000. આ ટન, આ પેસેન્જર કિલોમીટર, આ પેસેન્જર કિલોમીટર અને આ કિલોમીટર. આ વાત થઈ સુરત થી મોરબીના કિલોમીટર અને પેસેન્જર કિલોમીટર. સુરત થી મોરબીના કિલોમીટર અને પેસેન્જર. 5 દિવસ રિપેરમાં આરામ, 5 દિવસ સ્થાનિક ફેરા કરે, 5 દિવસ સ્થાનિક ફેરા કરે. તો કે એક દિવસમાં કેટલા ફેરા કરે? એક દિવસમાં 12 ફેરા કરે. 12 ફેરા કરે તો 5 દિવસમાં કેટલા ફેરા કરે? 60 ફેરા. 5 ફેરા શબ્દ છે, હા, અથવા 5 ટ્રીપ. 5 ફેરા અથવા સોરી 12 ફેરા અથવા 12 ટ્રીપ. બરાબર. એક દિવસમાં 12 ટ્રીપ કરે. ચાલો, એક દિવસમાં 12 ટ્રીપ કરે તો 5 દિવસની કેટલી ટ્રીપ કરે? 60 ટ્રીપ. એક દિવસની 12 ટ્રીપ તો 5 દિવસની 60 ટ્રીપ. એક ટ્રીપ કેટલા કિલોમીટરની હોય છે? ના, સ્થાનિક ફેરામાં એક ટ્રીપ 5 કિલોમીટરની એવું કીધું છે. તો 60 ટ્રીપ કેટલા કિલોમીટરની? 300 કિલોમીટર. 300 કિલોમીટર. આ કિલોમીટર આવ્યા, કિલોમીટર. હવે જેવી રીતે અહીંયા કિલોમીટર અને પેસેન્જર કિલોમીટર, એવી રીતે અહીં પણ કિલોમીટર આવ્યા. હવે શું શોધવાનું? પેસેન્જર કિલોમીટર. પણ આ સ્થાનિક ફેરા કરે છે એટલે એમાં તમારે ધ્યાન રાખવાનું છે. જગ્યા થોડું આ સાઈડ લખી દઉં છું. એના માટે તમને કિલોમીટર આપ્યા છે અને પેસેન્જરની સંખ્યા આપી છે. સ્થાનિક ટ્રીપ માટે, સ્થાનિક ટ્રીપ માટે, સ્થાનિક ટ્રીપ માટે કિલોમીટર આપ્યા છે. કેટલા કેટલા કિલોમીટર આપ્યા છે જુઓ તો. 1, 2, 3 જ છે ને કે છે? 1, 2, 3, 4 અને 5 કિલોમીટર. પેસેન્જરની સંખ્યા 2400, 2000, 2200, 2500, 2400. હવે કિલોમીટર ને પેસેન્જર વડે ગુણું એટલે શું મળી જાય? પેસેન્જર કિલોમીટર. કિલોમીટર ને પેસેન્જર વડે ગુણું તો પેસેન્જર કિલોમીટર ગુણ્યા 2400, 4000, 6,600, 10,000, 12,000. એટલે પેસેન્જર કિલોમીટર 35,000. પેસેન્જર કિલોમીટર 35,000. આ સ્થાનિકના પેસેન્જર કિલોમીટર. હવે અહીંયા સુરત થી મોરબી આપણા કુલ કિલોમીટર કેટલા એ જોઈ લો. કુલ કિલોમીટર કેટલા? તો કે સુરત થી મોરબીમાં 9,000. સુરત થી મોરબીમાં અને સ્થાનિકમાં 300 એટલે 9,300 કિલોમીટર.
કુલ પેસેન્જર કિલોમીટર સુરત થી મોરબીમાં 4,05,000 અને સ્થાનિક ફેરામાં સ્થાનિક ટ્રીપ માટે 35,000 4,40,000 આ એવા આપણા પેસેન્જર કિલોમીટર કિલોમીટર સુરત થી મોરબીમાં 9,000 અને સ્થાનિકમાં 300 એટલે 9,300 પેસેન્જર કિલોમીટર સુરત થી મોરબીમાં 4,05,000 અને સ્થાનિક ટ્રીપ માટે અલગથી સિટી બસ આ 35,000 આજ મેન છે. ચાલો બસની કિંમત હવે બસનું આયુષ્ય કિલોમીટરમાં છે. બસનું આયુષ્ય કિલોમીટરમાં છે એટલે 1 કિલોમીટરનો ઘસારો 1 કિલોમીટરનો ઘસારો બરાબર 1 કિલોમીટરનો ઘસારો બરાબર બસની કિંમત માઇનસ ભંગાર કિંમત અંદાજિત આયુષ્ય. ચાલો કેટલાની બસ છે? 15 લાખ. ભંગાર કિંમત નથી. આયુષ્ય ભંગાર કિંમત નથી ને. આયુષ્ય 12 લાખ. કિલોમીટર વડે ભાગ્યું ને એટલે 1 કિલોમીટરનો ઘસારો કેટલો આવ્યો? 15 લાખ ભાગ્યા 12 લાખ. 1 કિલોમીટરનો ઘસારો 1.25. 1 કિલોમીટરનો ઘસારો અહીં કિલોમીટર વડે ભાગ્યું ને એટલે ઘસારો 1 કિલોમીટરનો. વર્ષ વડે ભાગો તો ઘસારો વાર્ષિક. કિલોમીટર વડે ભાગો તો 1 કિલોમીટરનો. 1 કિલોમીટરનો ઘસારો 1.25. તો મહિનામાં આપણી બસ કેટલા કિલોમીટર ચાલી છે? 9,300 મહિનામાં ચાલી ને. મહિનામાં 9,300 કિલોમીટર. 9,300 કિલોમીટરનો કેટલો? 1 કિલોમીટરનો 1.25 તો 9,300 કિલોમીટર 11,600 આવ્યો ઘસારો. અને ધ્યાન રાખો અહીં કિલોમીટર માસિક છે. તો એના આધારે ઘસારો એ પણ માસિક. આ બધું માસિક જ છે. ચાલો એટલે ઘસારો 11,625 ને મરામત નિભાવ ખર્ચ ઘસારાના ચોથો મુદ્દો ઘસારાના 60%. આ ઘસારો આવ્યો 11,625 એના 60%. 6,900 હા ઘસારાના 60%. પછી ડીઝલ ઓઇલ ખર્ચ. ડીઝલ ઓઇલ ખર્ચ 1 કિલોમીટરના 3.80 રૂપિયા. તો આપણી બસ મહિનામાં કેટલા કિલોમીટર ચાલી છે? 300 કિલોમીટરના કેટલા? 1 કિલોમીટરના આટલા 9,300 કિલોમીટરના 35,340. આવ્યો ડીઝલ ઓઇલ ખર્ચ 35,340. મરામત નિભાવ ખર્ચ આવી ગયો. ટાયર ટ્યુબ બદલવાનો ખર્ચ વાર્ષિક બરાબર. આપણી ગણતરી ચાલે છે માસિક 30 દિવસ. મહિનાની એટલે ખર્ચા પણ મહિનાના. અહીં કિલોમીટર લીધા 1 મહિનાના તો ઘસારો 1 મહિનાનો. કિલોમીટર 1 મહિનાના ઘસારો 1 મહિનાનો. અહીં કિલોમીટર મહિનાના તો ડીઝલ ઓઇલ ખર્ચ હોય મહિનાનું.
ધ્યાન રાખવાનું કે આ 1 મહિનાનું છે ને તો ખર્ચા પણ 1 મહિનાના જ લેવાના, ધ્યાન રાખજો. ચાલો, ટાયર ટ્યુબ બદલવાનો ખર્ચ વાર્ષિક 39,120 આપણે લેવાનો 1 મહિનાનો 1/12 39,120 1 મહિનાનો 3,260 3,260. પછી આ મહિનાનો સ્થિર ખર્ચ સીધે સીધો આપી દીધો. સ્થિર ખર્ચા 48, સ્થિર ખર્ચા 48,400 અને ઉપજના 50% નફો મેળવવા માંગે છે. સોરી 40% અને સર્વિસ ટેક્સ ચોખ્ખી ઉપજના 10%. ઓકે, ચાલો 48,400 ભાગ્યા શાના વડે ભાગીએ છીએ આપણે? 3 કિલોમીટર. 3 કિલોમીટર 4,40,000. 4 લાખ 0.11 બરાબર. ત્યાર પછી ભાગ્યા 4,40,000 કિલોમીટર. અવાજ નહીં. 440 હા 0.026 ભાગ્યા 4,40,000 0.015 ભાગ્યા 4,40,000. હવે આની જરૂર નથી એટલે હું પૂછતો છું. 0.080 ભાગ્યા 4,40,000 પેસેન્જર કિલોમીટર 0.07 એટલે 0. ઓકે. ડ્રાઈવર કંડક્ટરને કમિશન નથી. રૂપિયાનું ટોટલ અને આ ટોટલ ચાલશે. હવે આનું જ કરી દો ને આનું. એટલે એક પેસેન્જર કિલોમીટર દીઠ પડતર 0.300. ઉપરનું ટોટલ 0.11 પણ લેજો. 0.301 વત્તા નફો એટલે એક પેસેન્જર કિલોમીટર દીઠ ભાડું. એક પેસેન્જર કિલોમીટર દીઠ ભાડું અથવા આવક અથવા કમાણી. એક પેસેન્જર કિલોમીટર દીઠ ભાડું અથવા કમાણી. એક પેસેન્જર કિલોમીટર દીઠ ભાડું અથવા કમાણી. શું કીધું આપણને? નવીનતા ઉપજના 40% નફો. ઉપજ એટલે આવક. ઉપજ એટલે આવક. એના કેટલા ટકા નફો? હા, ઉપજના. ભાડાના એટલે ધારો કે ભાડું અથવા ઉપજ 100, નફો 40 તો આ 60. ભાડાની આવક પર કીધું એટલે ભાડાની આવક 100, નફો 40, આ 60. 60 એ 0.301. 100 એ કેટલા? હા, અચ્છા, આ 0.200. ઓકે, 0.200 ને આવે 0.501 અથવા 500, કોઈ વાંધો નહીં. 500 અથવા 501 કોઈ વાંધો નહીં. બરાબર. વત્તા આટલું આવી ગયું. વત્તા સર્વિસ ટેક્સ. સર્વિસ ટેક્સ છેલ્લે પ્લસ થાય. કેટલો કીધો સર્વિસ ટેક્સ? 10%. એટલે 0.501 ના 10% અથવા 0.500 ના 10%. 0.050 કરો ને. 501 અથવા 50 જ કરી દો ને. આ 500 જ રાખો.
આ 300. ઓકે, એટલે 0.550 જી આવે. જય હિન્દ, જય ભારત. આ કેટલા છે આપણે મિસ્ટેક કરીને? 0.007. 0.238 વત્તા નફો ભાડાની આવકના અથવા કમાણીના કેટલા ટકા? 40%. એટલે ધારો કે ભાડાની આવક 100, 40, 60, એટલે 60 એ 0.238 તો 100 એ કેટલા? 100 જ મૂકો ડાયરેક્ટ. 100 ગુણ્યા 0.238 ભાગ્યા 60. 0.396. 0.306 ચાલે ને એટલે 0.397. હવે સર્વિસ ટેક્સ એના 10%. સર્વિસ ટેક્સ આના 10% એટલે 0.0339 કરો ને. ઓકે, એટલે જે આવે તે 0.397 વત્તા 0.0 જે આવે તે એ છેલ્લે પ્લસ થશે. જય હિન્દ, જય ભારત.